હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દસો ને હા, મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ નક્કી ન કરેલા, હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી જેવી. તો ફાઇનલી આજે તો આપણે ઘરેથી બ્લોગ બનાવવાનું શરૂઆત કરી છે, કારણ કે આજે આપણે ઘરે હતા અને ઘરે શું કારણથી રહેવાનું છે એ પણ તમને આગળ કહું. તો આજે અમારે છે ને આર્મીમાંથી ને એક પ્રકાશભાઈ છે, એ આજે રિટાયર્ડ થયા છે, જો કે આર્મીમાંથી. તો એ અહીંયા અમારી છે ને પથ્થુગઢના બોર્ડેથી જે રેલી કાઢવાની છે. તો રેલી આજે બધાએ આખું ગામ ભેગું થાય છે. અમારું ગામ છે દેવચરાડી, અને જો કે આમ સારું કામ કહેવાય, કારણ કે અમારું ગામ દેવચરાડી જોકે નામ રોશન કર્યું કહેવાય, કારણ કે આર્મીમાં બધાની જોકે કહેવાય ને કે આર્મી નોકરી છે ને એવી તો એકય નોકરી ન કહેવાય, કારણ કે આખા દેશની ધ્યાન રાખવાની હોય. એટલા માટે આજે રિટાયર્ડ થઈને આવે છે, તો અહીંયા બધાએ અમારે રેલીમાં જવાનું છે. જો કે પથ્થુગઢના બોર્ડેથી રેલી કાઢવાના છે, તો હાલ અત્યારે આપણે ત્યાં જવાનું છે, લેવા આવે છે. તો ત્યાં જઈ અને આપણે બધા જોડે જોડે, જો કે ઘણા બધા હશે ને આપણે એટલા માટે આજે છે ને ઘરે રહેવાનું હતું. આપણે તૈયાર જ રહીએ, કારણ કે આવશે ને તો એ ફટાફટ બહાર જ ઊભા રહીશું. તો આપણું ઘર થોડુંક તમને દેખાડું, આજે ઘરે બ્લોગ ચાલુ કર્યો છે એટલા માટે. ફાઇનલી આ છે મારું ઘર, અને હા આજે તમને અમારા ગામના બધા જો કે હશે ને આપણે વ્લોગ પણ ચાલુ રાખશું, વ્લોગ પણ ઉતારીશ આગળ. પણ જે ડીજેના ગીત ને એવું આવે ને એ આપણે ન લઈએ કે, કારણ કે કોપીરાઇટ કહેવાય યુટ્યુબમાં. એટલે એવા આપણે ગીતને એવું ડાયરેક્ટ ન મેકીએ કે રીલ્સને એવા મેં કહી કે, જો કે રીલ્સ ટૂંકી આવે ને એમાં ઇન્સ્ટામાં એમાં બધે મેકીએ કે, પણ યુટ્યુબમાં આપણે એવું મ્યુઝિકને એવું બહુ ના મેકીએ, કારણ કે વિડીયોમાં છે ને કોપીરાઇટ આવી જાય એટલા માટે. તો આગળ પાછા વ્લોગમાં બના રહેજો. આગળ આપણે જવાનું હાલે ત્યારે લેવા આવે, લેવા નથી આવ્યા એટલે આપણે વ્લોગ મેં કીધું થોડોક આપણે ઘરે લઈ લેવી. તો આગળ પાછા વ્લોગમાં બના રહેજો. અને હા, એક વાત તો કહેવાય રહી જાય કે અમારા બંસીબેન આજે 2 વાગ્યા છે, હજુ આવ્યા નથી, હમણાં આવી જાય છે, કારણ કે આજે એને કારણે જવાનું હતું. તો એ ત્યાં જાય છે, આજે આપણે એકલું જવાનું છે. એ હોય તો મજા આવે, અમે બે હારે હોય એમ, પણ એ આજે છે અને ઘરે, એટલે આપણે જવાનું છે એકલું. તો આગળ પાછા વ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો સીધા આપણે પહોંચી ગયા છીએ ચિંગ્યા, અને અહીંયા આવીને મેં જોયું તો બધા લોકો છે ને બધા ઊભા હતા, કારણ કે પાછળ રેલી છે ને અહીંયા બધા વાટે ઊભા હતા કે આગળ જાય પછી આપણે બધા પાછળ પાછળ જઈએ. તો હાલ આપણે આગળ પણ જઈએ કે ક્યાં રેલી પહોંચી. તો ફાઇનલી મિત્રો આપણે તો અહીંયા આગળ આવી ગયા છીએ ને અહીંયા જો રેલી ચાલુ થઈ ગઈ છે અહીંથી, કારણ કે અમે પાછળ રહી ગયા હતા, આપણે પથ્થુગઢના બોર્ડે તો ઠેઠ નથી ગયા, પણ અહીંયા આપણે વચ્ચે ઊભા રહી ગયા છીએ. અને હા, તમને આખું નામ તો મારે કહેવાનું રહી જ ગયું કે ભારતીય સેના નિવૃત્ત સન્માન સમારોહ જે આજે રાખેલ છે તેમનું નામ છે શ્રી પ્રકાશભાઈ બસુભાઈ અણિયારિયા. તો એ તેમના 18 વર્ષ પૂરા થયા છે, અને 18 વર્ષ થયા બાદ એ અત્યારે નિવૃત્ત થયા છે. તો આખું ગામ અત્યારે છે ને રેલીમાં આવ્યું છે, કારણ કે ઘણું બધું આમ સારો દિવસ કહેવાય, કારણ કે નિવૃત્ત થાય અને 18 વર્ષ એમને ત્યાં કાઢ્યા છે. અને હા મિત્રો, તમને એક વાત તો મારે કહેવાની રહી જ ગઈ કે અમારા ગામનો મેં આટલા વર્ષ થયા, પણ અમારા ગામનો વ્લોગ મેં તમને ક્યારેય બતાવ્યો નથી. તો આજે તમને આખા ગામનો મારે વ્લોગ બતાવવાનો છે વિડીયો. જો કે હું અત્યારે આપણે વ્લોગ બનાવવા જઈએ છીએ. તો ફાઇનલી આજે મારું ગામ દેવચરાડી છે, જો કે મારું સાસરું છે. તો અહીંયા તમને મારો વ્લોગ આખા ગામનો બતાવવાનો છે. આગળ હજુ ગામ પણ તમને દેખાડું છું, આગળ વ્લોગમાં બના રહેજો, આગળ તમને બહુ મજા આવશે. અને હા, જે આગળની જે વિધિ છે એ બધી આપણે અહીંયા વ્લોગમાં લેવાની છે. તો આગળ પાછા બના રહેજો વ્લોગમાં, મળીશું આપણે સીધા હવે દેવચરાડીમાં. તો આ છે આપણા ફ્રેન્ડ ફ્લોર, તો અમને ઓળખતા એટલે આપણે એમને પણ વ્લોગમાં લઈ લીધા. અને હા, હવે આવી રહ્યું છે અમારું દેવચરાડી, કારણ કે હાલો તમને પહેલી વાર અમારું જો આની છે ને મેં જોક કેવી છે. અને હા, મારા પપ્પાની સાઈડ છે ને બસ સ્ટેન્ડ કે અહીંયા અમારે જોક કે જો કે અહીંયા અજીબ લાગે, અમારી ભાષા થોડીક અલગ થઈ જાય છે એટલા માટે. અને આ બધા ઇકોમાં બેઠા ને કે અમને હોતાને જોડે જોડે લઈ લીજો. તો આ બધા છે મહેમાન કે અમને વ્લોગમાં લઈ લીજો, મેં તમારા વ્લોગ બહુ જોયું છે. મેં કીધું વાંધો નહીં, તમને પણ આપણે લઈ લેવી વ્લોગમાં.
તો ફાઇનલી મિત્રો જોકે પહોંચી ગયા છે ને અહીંયા ઊભું રહેવાનું છે, કારણ કે આમ સામેની સાઈડ સામૈયાવાળા પણ ઊભા છે અને આ સાઈડ આપણે નિશાળે પણ પહેલાં જવાનું છે. કદાચ પહેલાં હજુ તો સામૈયા કરશે પછી નિશાળે જવાનું થશે. તો હજી બધા નિર્ણય લે છે કે કઈ સાઈડ જવાનું છે એમ. તો હજુ અહીંયા ફોટા ને વિડીયો ને એવું બધા ઉતારે છે, એટલા માટે અહીંયા ફોટા ને એવું બધું પાડી લે. પછી બધાએ સામૈયા ને એવું આ સાઈડ કરશે એ પણ તમને આગળ બતાવું છું. વ્લોગમાં આગળ બના રહેજો. અને હા, આ બધા આપણા છે ને ઘણા લોકો છે ને મહેમાન હતા, જો કે ઘણા બધા આપણને ઓળખતા હતા, કારણ કે મારા વ્લોગ વિડીયો ને એવું બધું ઘણા બધા જોતા હતા એટલા માટે. તો આજે જે પણ વ્લોગમાં આપણને ઓળખે છે આપણે એમને પણ વ્લોગમાં લઈ લેવાના છે, કારણ કે એમને એમ ન થાય કે અમને વ્લોગમાં ન લીધા એમ. તો ઘણા લોકો એમ કહેતા હતા કે અમારે વ્લોગમાં આવવાનું છે, એમને પણ આપણે આગળ વ્લોગમાં લઈ લેવી. અને હા, બહુ મજા આવશે, કારણ કે અહીંયા અમારે આખું ગામ જો કે દેવચરાડી ભેગું થયું છે. તો પહેલી વાર આપણે આખા ગામનો વ્લોગ મેકવાનો છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને સરસ મજાની એવી રેલી કાઢી હતી અમારા ગામના, અને ખૂબ ખૂબ આભાર બધાનો કહેવાય, કારણ કે બધા રેલીમાં જોડાણા એમ. અને હા, એક વાત તો ખાસ કે બધાને જોડાવવું પણ પડે, કારણ કે દેશ માટે લડતા હતા અને 18 વર્ષ એમને કઈ રીતે કાઢ્યા હોય એ તો એમને જ ખબર હોય. આપણે તો ખાલી બોલવાનું છે કે 18 વર્ષ એમ, પણ 18 વર્ષ એમને કઈ રીતે ગયા હોય ને એ તો એમને જ ખબર હોય. અને આગળ છે ને સામૈયાની તૈયારી થઈ રહી છે, અને અહીંયા જો બધાય સામેની સાઈડ છે ને ડીજે છે ને એ સાઈડ છે ને બધા સામૈયા લઈને ઊભા છીએ અને સામૈયા કરશે. અને આપણે આગળ પણ જોઈએ કઈ રીતે વિધિ કરે છે એમ. તો ફાઇનલી એમના પપ્પા અને એમના મમ્મી એ અહીંયા ઊભા છે અને એમનું સ્વાગત કરે છે, મમ્મી અને એમના પપ્પા બે. તો અહીંયા હારને એવું પહેરાવશે આગળ. હાલો એ બધા. અને ગળદી કે વાત જ ના પૂછો, કારણ કે બહુ એટલે બહુ આમ ગરમી એટલી થતી હતી. અને વરસાદનું મોસમ તો હતું પણ વરસાદ નથી આવતો, કારણ કે ઘણા દિવસોથી બધા રાહ જોવે વરસાદ આવે પણ વરસાદ આવતો નથી. તો આ છે એમના મમ્મી અને એમના પપ્પા બે. તો એમના મમ્મીની અત્યારે હાલ સ્વાગત કરી રહ્યા છે. અને હા, એક વાત તો પાકી કે એમને 18 વર્ષ એમના પરિવાર વિના કાઢ્યા, એ તો સારું કહેવાય. જો કે આપણે ખાલી 2-3 દિવસ આપણે બહાર ગયા હોય ને તો એમ થાય કે જલ્દી આપણે ઘરે જતા રહીએ. એમને તો પરિવાર વિનાના 18 વર્ષ કાઢ્યા, એમ વિચારવું જેવું છે. જો કે આમ ઘણી બધી તકલીફ પણ પડી હોય, કારણ કે પરિવારને મૂકીને આપણે, અને એ પણ દેશની રક્ષા કરવા માટે ગયા હતા. તો આમ સારું કહેવાય કે પોતાનું પરિવારની કંઈ ચિંતા કર્યા વિના દેશની સેવા માટે ગયા હતા એમ. તો ફાઇનલી તેમના પપ્પા એના મમ્મી એમને સ્વાગત કરી લીધું છે. અને હા, હવે આગળ એમના વાઈફને એ પણ આગળ આવશે, આગળ વ્લોગમાં બના રહેજો. તો આ છે એમના પપ્પા. અને હા, આ અમારું ગામ તમે જોઈ જ રહ્યા છું. ઘણું બધું, જો કે પબ્લિક તો ઘણું બધું છે, અને બહાર ગામના પણ એટલા છે ને ગામના પણ ઘણા બધા છે એમ. તો આજે પહેલી વાર આપણે અમારા ગામના બધાને તમને દેખાડ્યા છે વ્લોગમાં. તો કઈ રીતના અમારું ગામ છે એ જરા કોમેન્ટ કરજો. અને હા, બહુ મસ્તનું છે, જો કે આમ સારું છે. બધા લોકો ઘણા બધા એકઠા થઈ જાય અમારે ગમે તે વસ્તુ હોય તો એમ. તો આમ સારું કહેવાય, બધું એક છે એમ. ભારત માતા કી જય! આવતારો તમે આગળ વધી જાઓ થોડા, અને સાઈડમાં સડી જાઓ. આવતારો પૈસા દેવાના.
ખાલી પકડ આમે પકડ પૈસા આમાં પકડ બટા હાથું શકાય અને હા એક વાત તો કહેવાની રહી જ ગઈ કે આ છે એમના વાઈફ. અને હા બહુ એટલે બહુ ગળદી હતી અને આમ પણ ગરમી તો બહુ એટલે બહુ જ થતી હતી. બધાની માણાની આપણને ગરમી થાય ને આ છે અમારા ફૈબા. તો ફૈબા કે અમને દેખાય કે ન દેખાય પણ અમે તારા વિડીયોમાં જોઈ લઈશું. અમે પણ આવી અને વિડીયોમાં બીજું પણ અમે જોઈ લઈશું. મેં કીધું વાંધો નહીં તમે જોઈ લેજો. અને અહીંયાથી હવે જવાનું થશે નિશાળે. જોકે આગળ વ્લોગ પણ આવશે જોઈ લેજો. આગળ નિશાળે જોકે ત્યાં બધા સન્માન કરશે એ પણ આપણે આગળ જોઈશું. અને આગળ અમે જઈએ છીએ આપણે નિશાળે. भारत माता की भारत माता की भारत माता की અહીંથી પહેલાં તો એમના માતાજીએ જાય છે પગે લાગવા. અને હા હું તો અહીંયા જો ગરમીની આખી એવી પલ્લી ગઈ છું પણ તોય આપણો વિડીયો ઉતારવાનું તો મેક્યું જ નહીં. તો હવે હાલો સીધા આપણે જઈએ છીએ સ્કૂલમાં. તો હવે અમારી નિશાળ પર તમને અમારા ગામની દેખાડી દો. હાલો બન્યા રહેજો આગળ બ્લોગમાં. ચિહ્ન સ્મૃતિ ચિહ્ન તરીકે ફોટો આપશે અને એમનું સન્માનની સેવા સફળ સેવા દેશની કરી અને જવાન આપણા ગામના આંગણે પાછા પધાર્યા છે. આપણા ગામ માટે ગૌરવ છે. હવે હું જોવા મળે કે બાપ દીકરાનું સન્માન કરતો હોય. હા આવી ક્ષણો તો ભાગ્ય મળે. ભારત માતા કી ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપણે પ્રાથમિક શાળાના શાલ અને ફૂલહાર પહેરાવીને સન્માન કરશે. જોરદાર તાલીઓથી આપણે વધાવશું. જોરદાર તાલીઓથી વધાવશું. ખૂબ ખૂબ શાળાના તમામ શિક્ષકોને અભિનંદન. આચાર્ય સાહેબશ્રીને પણ અભિનંદન. આ તકે આપણી વચ્ચે મૂળી તાલુકાના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મેણિયા સાહેબ પધાર્યા છે. એ શાલ ઓઢાડી અને પ્રકાશભાઈનું સન્માન કરશે. આપણે જોરદાર તાલીઓથી વધાવશું. ખૂબ ખૂબ અભિનંદન. વાહ ભાઈ વાહ, સરસ. આવી તકો વારંવાર મળતી નથી. આવી તકો વારંવાર મળતી નથી. ભાગ્યે જ અને ભાગ્યે જ આવી તક મળતી હોય છે. આવશે શાલ ઓઢાડીને સન્માન કરશે મોરબી તાલુકા સદસ્ય. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે આ નાની ઘટના નથી. આવનારા બાળકો જે છે આ દેશનું ભવિષ્ય છે. એ આવી પ્રેરણા પ્રાપ્ત કરે અને દેશની સેનામાં ભરતી થાય. અને હજી જેમ પ્રકાશભાઈએ ગામનું નામ રોશન કર્યું છે એમ ગ્રામ એક આયા છે કરી લો. હાલો રેખાબેન, એક જ મિનિટ, એક સન્માન કરી દીધું. જાહેર કરશું અને આગળનો કાર્યક્રમ પોતાના ઘરે છે પણ પૂરા ગ્રામજનોને નાસ્તો પૂરા ગ્રામજનોને નાસ્તો અહીંયા છે. પૂરા ગ્રામજનો માટે નાસ્તો છે અને નાસ્તો પાણી કરીને જેને જાવું એને
તો ફાઇનલી મિત્રો આ નિશાળે છે ને કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે ને હવે અહીંથી જવાનું છે ઘરે. તો હવે સાચું ગામ તો હવે તમને દેખાડું હાલો. તો ફાઇનલી આ તમે જોઈ શકો છો આ છે અમારું ગામનું પબ્લિક. જો કે ઘણા બધા મહેમાનો પણ આવેલા છે અને આપણા ગામના પણ ઘણા લોકો બધા છે એમ. તો આ રીતના કંઈક છે અમારા ગામનું આમ કુદરતી આમ દ્રશ્ય તમે જોઈ શકો છો. જો કે બહુ સરસ મજાનું છે. મંદિરને એવું બહુ વધારે આ સાઈડ છે ને. જો કે અમારા પપ્પાની સાઈડ છે ને બહુ એવું ન હોય, મંદિરને એવું ઓછું હોય એમ. તો આ સાઈડ છે બહુ વાતાવરણ બહુ મસ્તનું છે અને આમ પણ વરસાદનું મોસમ છે પણ વરસાદ આવ્યો નથી. અને હવે બધા આસ્તા કાસ્તા જશે હવે ઘરે. અને પાછળ પણ આ ઘોડીમાંથી બેસાડેલા છે એ બધા પાછળ છે ને આ છે આગળ. તો આગળ પાછા હજુ વ્લોગમાં બન્યા રહેજો, બહુ મસ્તની મજા આવશે. જો કે અમારા ગામની શેરીઓ છે એ પણ તમને આગળ બતાવું છું. તો આગળ વ્લોગમાં પાછા બન્યા રહેજો. જોકે ગીત તો બહુ સરસ મજાના વાગે છે, દેશભક્તિના ગીત છે અને બધાએ ડિસ્કો પણ બહુ મસ્તનો કરે છે. પણ એમાં એવું છે આપણે વ્લોગમાં તો સોંગ કે એવું ન મેકીએ કે એટલે આપણે સોંગ તો ગીત તો ન મેકાય કારણ કે કોપીરાઇટ આવી જાય એટલા માટે. તો ફાઇનલી અત્યારે અમે જવાનું છે ઘરે ને આ બધું પબ્લિક તમે જોઈ શકો છો. પાછળ છે વરઘોડો. જો કે ઘોડીમાંથી બેસાડીને એમને ઘરે લઈ જવાના છે અહીંથી. રેલીમાં બધા બહુ ઘણા બધા જોડાણા છે ને આખું ગામ જો તમે જોઈ શકો છો સરસ મજાનું એમ. અને હા મિત્રો તમને કહેવાનું તો મારે રહી જ ગયું કે અમારું ગામ દેવચરાડી કેવું લાગ્યું એમ. તો કોમેન્ટ જરૂર કરજો કે અમારું ગામ દેવચરાડી કેવું છે એમ. તો ફાઇનલી હવે એમના ઘરે પહોંચવાની થોડીક જ વાર છે અને આપણે અહીંયા વ્લોગ હવે પૂરો કરીએ છીએ કારણ કે આપણો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને.